છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક ફેરફાર નોંધાયો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો છે। છોટાઉદેપુર શહેર સહિત બોડેલી વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। હવામાન ખાતાની આગાહી મુજબ આગામી કલાકોમાં વરસાદની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે। આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કપાસ, ડાંગર, મકાઈ અને અન્ય ઊભા પાક પર નુકસાન થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પાકમાં ભેજ વધે તો દાણા ઘટવું, છોડ પડી જવું અને ફૂલ ડોડું જડી જવાની પણ શક્યતા વધી જાય છે। સ્થાનિક હવામાન પરિસ્થિતિ પર ખેડૂતો સહિત તંત્રની નજર ટકી રહી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। વરસાદ પડવાથી તમારે શું નુકસાન થયું છે? ડાંગર કાપેલી એ બધી પરડી ગઈ। હા, પછી તો કેટલું નુકસાન થયું તમને? હા, તો બહુ નુકસાન થયું ને। હા, ખાતર છે, પછી ખેડાણ છે, પછી મહેનત એ બધી અમારે ફેલ જઈએ। તો શું માંગ છે તમારી? હવે તો સરકાર થોડુંક રાહત આલે તો સારું। એમ શું નામ તમારું? ઈસલા, કયું ગામ? સુરખેડા।